હેલો દોસ્તો, આજે હું તમને એક બહુ સરસ વાત સમજાવવા જઈ રહ્યો છું. તમે સાંભળ્યું હશે, દુનિયાનો સૌથી શ્રેષ્ઠતમ હાસ્ય કલાકાર ચાર્લ્સ ચેપ્લિન. હા, ચાર્લી ચેપ્લિન. વર્ષો પહેલા, લગભગ 100 વર્ષ સુધી એ એટલો બધો ફેમસ રહ્યો કે હાસ્ય કલાકારની દુનિયામાં ચાર્લ્સ ચેપ્લિનની કોઈ કમ્પેર ના થઈ શકે. હા, હું તમને એ જ ચાર્લી ચેપ્લિનની એક પ્રસંગની વાત કહેવા જઈ રહ્યો છું. ચાર્લી ચેપ્લિન જ્યારે એક યુરોપની ટ્રીપ પર હતો ત્યારે એણે મીડિયાના બહુ બધા રોડ રસ્તા ઉપર બધા બેનરો જોયા. લુક અ લાઇક ચાર્લી ચેપ્લી કોમ્પિટિશન. હવે ઘણી બધી વખત આપણે જોયું છે, આપણા ઇન્ડિયામાં પણ વિરાટ કોહલી છે, સચિન તેંડુલકર છે, અમિતાભ બચ્ચન છે, એ એના જેવા દેખાતા વ્યક્તિઓ બહુ બધા તમને જોવા મળશે. તો એવી રીતે યુરોપમાં પણ લુક અ લાઇક ચાર્લી ચેપ્લી કોમ્પિટિશનની એક ભાગ લીધો. તો ચાર્લી ચેપ્લિનને એમ થયું કે લાવ હું પણ આ કોમ્પિટિશનમાં ભાગ લઉં. તો એણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો. તો આ લુક અ લાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશનમાં ચાર્લી ચેપ્લિન જેવા જોડાતા હોય, દેખાતા હોય એવા લોકોએ એમાં ભાગ લીધો અને કમનસીબે એનો નંબર આ કોમ્પિટિશનમાં 7મો આવ્યો. ચાર્લી ચેપ્લિન રાઇટ્સ, "We live in a world where real men fail and so men succeed. For a moment, I became so confused whether I was the real Chaplin or 6 people before me." એટલા બધા અસલ ને રિયલ લાગતા હતા કે એને મૂંઝવણ થઈ કે હું સાચો છું કે આગળના 6 સાચા છે. હવે આ 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અત્યારની દુનિયામાં તો ઇન્ટરનેટ આવી ગયું છે, એઆઈ પણ આવી ગયું છે. એઆઈને તમે કહેશો કે મને એક રિપોર્ટ લખી આપો તો સારામાં સારો એ રિપોર્ટ લખી આપશે. તો તમને આના ઉપરથી શું શીખવા મળ્યું? હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે એક ક્વોલિટી પ્રોડક્ટનું ડિટેલ રિસર્ચ તમે ગૂગલ એઆઈ ઉપર ઇઝીલી કરી શકો છો કે આ પ્રોડક્ટની ગુણવત્તા કેવી છે, ખરેખર આ પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, તો તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે સેડા નૂડલ્સમાં જે લખ્યું છે એ આપ્યું છે, નહીં કે માર્કેટની ફેક પ્રોડક્ટથી. તો એક વખત તમે સેડા નૂડલ્સ ટ્રાય કરો અને આ નૂડલ્સની અંદરની ક્વોલિટી તમે એકવાર અવશ્ય ચેક કરો. થેન્ક યુ.